કેશોદ નગરપાલિકા દ્વારા નદીના વહેણમાં અડચણરૂપ દબાણ દૂર કર્યું હતું। સમગ્ર વાત કરીએ કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મધુવન નગર પાસે પસાર થતી ટીલોડી નદીમાં લાગુ પડતા મિલકત ધારકો દ્વારા બાંધકામ કરી દબાણ કરતા નગરપાલિકા વોર્ડ નંબર 6 ના સદસ્યો દ્વારા લેખિત ફરિયાદ કરતા સ્થળ ખરાઈ કરી હતી। 3 દિવસમાં બાંધકામ દૂર કરવા નગરપાલિકા દ્વારા પ્રકાશભાઈ ગોકળભાઈ ધનેશાને નોટિસ આપી હતી। કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલભાઈ વાઘેલા દ્વારા નોટિસ ફટકારી છતાં દબાણ કરતા પ્રકાશભાઈ ગોકળભાઈ ધનેશા દ્વારા અંદાજે 300 ફૂટ જેટલું કરેલું દબાણ દૂર ન કરતા આજરોજ કેશોદ નગરપાલિકા બાંધકામ શાખા દ્વારા જેસીબી દ્વારા પાકું બાંધકામ દૂર કરી ટીલોડી નદીમાં થયેલ દબાણ દૂર કરવામાં આવેલ છે। ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં થયેલ ખર્ચ પ્રકાશભાઈ ગોકળભાઈ ધનેશાના વેરા બિલની સાથે ઉમેરો કરી વસૂલ કરવામાં આવશે। કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 6 ના સદસ્યો દ્વારા જાગૃતતા દાખવી લેખિતમાં ફરિયાદ કરી હતી, જે અન્વયે તંત્ર દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે શહેરમાં પસાર થતી ટીલોડી નદી અને ઉતાવળિયા નદીમાં સંખ્યાબંધ ગેરકાયદેસર બાંધકામના કારણે નદીના વહેણમાં અડચણરૂપ થાય છે, તે બાબતે સદસ્યો દ્વારા જાગૃતતા દાખવી ફરિયાદ કરી દબાણો દૂર કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ નગરપાલિકાના મધુવન વિસ્તારમાં ટીલોરી નદી પર પ્રકાશભાઈ ગોકળભાઈ ધનેશા દ્વારા અનધિકૃત બાંધકામ કરવામાં આવી રહેલું છે, તે બાબતની કેશોદ નગરપાલિકાના સદસ્યશ્રીઓ દ્વારા અત્રેની કચેરીને ફરિયાદ મળેલ હતી। જે અનુસંધાને કેશોદ નગરપાલિકાએ દબાણ કરનારને 3 દિવસની નોટિસ આપેલી હતી। આમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા કેશોદ નગરપાલિકાએ આજરોજ કેશોદ નગરપાલિકાના સાધનો દ્વારા તે અનધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે। બાંધકામ જોવા જઈએ તો 30 બાય 10 ફીટ જેટલું પાકું બાંધકામ હતું અને આ બાંધકામ દૂર કરવા નગરપાલિકાને જે ખર્ચ થયેલો છે તે ખર્ચની રકમ તેઓના વેરા બિલે ઉતારવામાં આવશે।